પ્રશાસનના પાપનું પોસ્ટમોર્ટમ, અને પોસ્ટમોર્ટમ કરવું ત્યારે જરૂર બને છે કે એક જીવતો માણસ પ્રશાસનની બેદરકારીના કારણે મૃત્યુ પામે છે ને તેનું પોસ્ટમોર્ટમ કરવાની સ્થિતિ સર્જાય છે ને એટલે બોલવું પડે છે. અને આ વખતે વાત ગાંધીનગર અને મહેસાણાની વચ્ચે આવેલા કડીની છે. કડીની નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી એમના નગરની છે. કડી નગરપાલિકાની બેદરકારી જોજો. આ દ્રશ્યો છે રવિવારની રાતના. રવિવારે રાત્રે કડીમાં વરસાદ પડે છે. વરસાદ 2 ઇંચ પડે છે. નગરપાલિકાની પોલ ખુલી જાય છે, પણ નગરપાલિકાના વિસ્તારની અંદર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. આવા દ્રશ્યો જુઓ છો. પાણી ભરાય છે અને એની અંદર 3 ટ્રક અને 2 કાર એમ 5 જેટલા વાહન ડૂબી જાય છે. અને એની અંદર રેસ્ક્યુ ઓપરેશન મોડું થાય છે. સ્થાનિક લોકો ચોક્કસથી પહોંચે છે. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો, પણ આ દરમિયાન સમયસર રેસ્ક્યુ ન થયું એટલે હર્ષદ પંચાલ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સ્થાનિકોનો આરોપ છે કે તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા રેસ્ક્યુનો, લોકોને બચાવવાનો, પણ નગરપાલિકાનું પ્રશાસન એટલું એલર્ટ નહોતું. નગરપાલિકાનું પ્રશાસન પહોંચ્યું એ પહેલાં એક વ્યક્તિ ડૂબી ચૂક્યો હતો, તેનું મૃત્યુ થયું હતું. હવે સવાલ એ પણ આવે કે દર વખતે દર મિનિટે દર જગ્યાએ ફાયર બ્રિગેડ રાહ જોઈને થોડું ઊભું હોય. ફાયર બ્રિગેડ એલર્ટ હોય, રાહ જોઈને થોડું ઊભું હોય, પણ એ દલીલ, એ તર્ક સંપૂર્ણપણે ખોટો છે, વાહિયાત છે. કારણ કે આ જે જગ્યાએ દુર્ઘટના બનીને ઠીક એનાથી 50 મીટર નહીં, 50 ફૂટ પણ નહીં, 50 ડગલા દૂર ફાયર બ્રિગેડની આખી એક ઓફિસ છે. ફાયર બ્રિગેડનું કાયદેસરનું ફૂલ ટાઈમ કાર્યાલય છે. પણ કેટલી મિનિટ થાય પહોંચતા, કેટલી મિનિટ થાય, પણ એ ડિલે થયું અને આખી રાત લોકો હેરાન થતા રહ્યા. લોકોએ મહેનત કરી છે, ત્યારબાદ ફાયર બ્રિગેડે પણ મહેનત કરી છે, પણ એક વ્યક્તિનો તો જીવ ગયો છે ને, એક વ્યક્તિનો તો જીવ ગયો છે ને. અને જો આટલી એલર્ટેસ ના હોય ફાયર બ્રિગેડની, તો એ ફાયર કે બ્રિગેડને કરવાની શું? એનો જવાબ નગરપાલિકાએ આપવો પડશે. તમે 50 ડગલા દૂર થતી દુર્ઘટનામાં જીવ નથી બચાવી શકતા, તો 50 કિલોમીટર દૂર થયેલાને તો શું બચાવવાના છો? જોઈ લો સ્થાનિકો જે ત્યાં હાજર હતા ને, તેમની વ્યથા, તેમનો આક્રોશ. આ બહુ ગંભીર લાપરવાહી કહી શકાય. આમાં તંત્રએ બહુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને આટલું પાણી ભરાવા છતાં કોઈ સિક્યુરિટી કે કાંઈ પહોંચ્યું નથી, ફાયર સેફ્ટીવાળા કે કોઈ, તો આ બહુ શરમવાળી બાબત કહેવાય. તંત્રની બેદરકારી કહેવાય કે ત્યાં ફાયર સ્ટેશન બાજુમાં છે, છતાં બી આટલું 15 ફૂટ પાણી ભર્યું છે, તો તંત્રવાળા જોતા નથી કે ત્યાં આડા બેરલ મૂકવા જોઈએ અને અંદર કોઈએ જાવ ને એવા સૂચનાઓ આપવી જોઈએ. કોઈ જ નહોતું ત્યાં. દોરડા પણ ફાયર સ્ટેશનમાં નથી. આજુબાજુના રહીશોએ દોરડા આપ્યા અને અમારી જે ગાડી છે ને સ્કોર્પિયો, એ બહાર કાઢી અને ત્યાંથી અંદરથી અમારા છોકરાને બહાર કાઢ્યો. પાલિકાને તો શિખર શું કરે છે જ ખબર પડતી નથી. પાલિકાઓ ફક્ત ચૂંટણી ટાઈમે જ તૈયાર હોય છે, બાકી તો કશું કામ કરતી જ નહીં. કશું કરતી હે. આ જ મુદ્દે ચીફ ઓફિસર સાહેબને પૂછ્યું, તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. સામે જ આ અંડરપાસ આવેલો છે અને જેવી વરસાદની સ્ટાર્ટ થયું છે એટલે નગરપાલિકાએ બેરિકેડ તો કરેલા જ હતા, પરંતુ જે સાધનો ગયા છે એ રોંગ સાઈડથી બહાર નીકળવાની કોશિશની અંદર ગયેલા. સાહેબ, ફાયર વિભાગથી માત્ર 50 કદમ દૂર આ ઘટના બની છે, તો ખરેખર જો બચાવવાથી ટાઈમે બચાવી શકો, કારણ કે 50 કદમની દૂર જ આ ઘટના બની છે, તો ક્યાંક ને ક્યાંક લાપરવાહી છે ખરી? આપ માનો? એ લાપરવાહીની કોઈ વસ્તુ નથી. એટલા માટે કારણ કે જે પાણી ભરાયેલું હતું નગરપાલિકાએ ઓલરેડી બેરિકેડ કરેલા છે અને એને સ્કીપ કરીને જ્યારે કોઈ અંદર ગયું છે પાણીમાં, એ સંજોગોમાં આ ઘટના બનેલી છે. મારા સાહેબ, સવાલ કોને ભૂલ કરીને કેવી રીતે અંદર ડૂબ્યો નથી. સવાલ રેસ્ક્યુનો છે. અને કોઈને પણ શાસન કરતા કોઈ પણ શાસકને પુરાવો જોતો હોય ને, તો ડગલા ગણીને બતાવીએ. હારૂન નાગોરીએ પગલા ગણ્યા છે. જોઈ લો કેટલા પગલા થાય છે. હું આપણે આ બતાવવા જઈ ફાયર સ્ટેશન, તેનાથી માત્ર થોડા જ કદમ દૂર જે આ ઘટના બની છે ફાયર સ્ટેશન છે. હું આપણે કદમ ગણીને બતાવીશ કે આ કેટલા કદમ છે. 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ને 51 ને 52 કદમે આવી ગયું. 52 કદમ ચાલો ને અંડરપાસ આવી ગયો. હવે આપ સમજી શકો છો ફાયર સ્ટેશનથી માત્ર 52 કદમ દૂર અને આ ઘટના બની છે. તેમ છતાં અધિકારી કે ફાયર વિભાગની ટીમ પહોંચી નહીં અને એક વ્યક્તિનો ભોગ દ્યો. આ નગરોળ નગરપાલિકાની માફી માગી લો, માફી માગી લો. 52 ડગલા હતા કે પગલાં હતા, મેં 50 કહ્યા. 2 પગલાં ડગલા વધઘટ કરી દીધા, માફ કરજો. પણ તમને કોઈ માફ નહીં કરે. આંખ સામે દેખાય 52 ડગલા પગલાં. અને પેલા સાહેબ વાર્તા કરે છે બેરિકેડ્સ મૂક્યા હતા. ભાઈ બેરિકેડ્સ મૂક્યા હતા, પેલા ભૂલ કરી એટલે તો દુર્ઘટના થઈ. અને દુર્ઘટના થાય તુરંત ફાયર બ્રિગેડે પહોંચો ને સામે દેખાય ને શું કરતા હતા અધિકારીઓ, શું કરતા હતા કર્મચારીઓ. અને એટલા માટે એલર્ટ કરવા માટે જરૂરી છે. હજુ તો ચોમાસું શરૂ થવાનું છે, ચોમાસું શરૂ થવાનું છે ને આ હાલત છે. તો જ્યારે હવે તો પેટર્ન બદલાઈ, આ બધી વાર્તા કરશો તમે એ વખતે સ્થિતિ સર્જાશે. સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે, પ્રવક્તા છે. MM પટેલ સાહેબ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે માર્ગ અને મકાન વિભાગના. ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણના. કિરીટભાઈ, નીતિન કાકાના કડીની ફાયર બ્રિગેડની તો હાલત જોઈ લીધી. બોલો બોલો રણભાઈ. તમારા પાટણમાં આવી હાલત છે, બધી નગરપાલિકાઓ આવી હાલત છે કે બીજે બધે એલર્ટ છે, ખાલી કડીવાળા જ ઊંઘતા રહે? રોનકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી જે નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે અને ખાસ કરીને GUDC દ્વારા જે કામો થઈ રહ્યા છે રોનકભાઈ, મેં થોડા દિવસ પહેલાં જ અમારા પાટણની અંદર GUDCના કામોની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એના બાબતે રજૂઆત કરી છે. કડીની અંદર જે ઘટના બની રોનકભાઈ, બહુ દુઃખદ ઘટના છે અને ચીફ ઓફિસરે કહ્યું કે અમે તકેદારીના પગલાં રાખ્યા. રોનકભાઈ, અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થવાનો છે. કદાચ આ બ્રિજ કે અંડરબ્રિજ એ અઠવાડિયા પહેલાં તો નહીં બન્યો રોનકભાઈ, વર્ષો જૂનો બનેલો છે. અને જ્યારે હવામાન ખાતાએ એલર્ટ આપ્યું હોય અને આગાહી હોય વરસાદની, તો નગરપાલિકાની એ જવાબદારી બને છે કે જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે એ જગ્યાઓ સાફ કરવી જોઈએ અને એ પાણીનો નિકાલ કરવો જોઈએ. નગરપાલિકાની જવાબદારી છે. પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આ નગરપાલિકાનું કામ ચાલી રહ્યું છે અને આ નગરપાલિકા પર તો વિશેષ ધ્યાન એટલા માટે હોવું જોઈએ કે નીતિનભાઈ પટેલ ડેપ્યુટી CM હતા, એ મંત્રી પણ આ વિભાગના હતા, એટલે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ હતા, એટલે એમને આ કામ સારી રીતે થયેલું હોવું જોઈએ. પરંતુ જો ડેપ્યુટી CMના વિસ્તારની અંદર નગરપાલિકાની અંદર આવી પરિસ્થિતિ હોય રોનકભાઈ, તો બીજી પૂર્વ ડેપ્યુટી CM હા, પૂર્વ ડેપ્યુટી CM ની વાત છે રોનકભાઈ. પૂર્વ ડેપ્યુટી CM એટલે 3 વર્ષ પહેલા જ હતા રોનકભાઈ, કઈ 20 વર્ષ પહેલા તો હતા નહીં. 3 વર્ષ પહેલા એમને જે કામ કરેલા છે કડીની અંદર, તો એ કામની ગુણવત્તા કેટલી છે, પાણીના નિકાલની વ્યવસ્થા એ બધી એમને જોવી જોઈએ. આ સમગ્ર ગુજરાતની અંદર પાટણની અંદર પણ રોનકભાઈ એવી સમસ્યા છે કે 2 ઇંચ વરસાદ આવે અને પાટણની અંદરથી બહાર નીકળવાના રસ્તા મટી જતા હોય છે. અને જ્યારે વરસાદ પડે ત્યારે સૌથી પહેલાં તો 5 દિવસ રોનકભાઈ તમામ મીડિયા એ ભુવાઓની વાત કરતા હોય છે, ખાડા નગરી બની જતી હોય છે. એટલે કામની ગુણવત્તા જે રીતે સચવાવી જોઈએ સચવાની નથી. એના ઘણા બધા કારણો છે. અને જેમ રોનકભાઈ બોર્ડર ઉપર કોઈ સૈનિક સામાન્ય ભૂલ કરે ને તો એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. તો આટલા અધિકારીઓ, આટલા કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, નગરપાલિકાની અંદર વોર્ડ ઇન્સ્પેક્ટર હોય, સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, એન્જિનિયર હોય, આવા કામોની અંદર ગુણવત્તા કેમ સચવાતી નથી? જ્યાં સુધી આ બાબતે પૂરતું ધ્યાન રાખવામાં નહીં આવે, સરકારની
માનસિકતા ભલે સારી હોય, સરકારનો ઈરાદો સારો હોય કે જી. અમે નગરપાલિકાનો વિકાસ કરીએ, કોર્પોરેશનનો વિકાસ કરીએ, પરંતુ જ્યાં સુધી આવા ભ્રષ્ટાચારીઓની સામે લાલ આંખ કરવામાં નહીં આવે, એક ચોક્કસ માપદંડ બનાવવામાં નહીં આવે કે એ આવા લોકો માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મને લાગે છે કે આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાનો અને લોકોના ખિસ્સા ભરાવાના છે. બિલકુલ કિરીટભાઈ, આપનો આભાર. પણ વાત એ પણ સ્પષ્ટતા કરી દઉં કે આ રેલવેનો બ્રિજ છે, કોર્પોરેશન નગરપાલિકાના વિસ્તારમાં છે. મુદ્દો એ પણ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી. મુદ્દો એ પણ છે કે ફાયર બ્રિગેડ એલર્ટ નથી રહેતું. સ્નેહલભાઈ મારી સાથે જોડાયા છે. સ્નેહલભાઈ, જેના ઘરનો આ દીકરો ગયો, આ વ્યક્તિ ગયો, જણ ગયું, એના તો ઘરનું ગયું ને. પેલા સાહેબ કહેતા હતા બેરિકેડ્સ મૂક્યા હતા, તો બેરિકેડ્સ મૂક્યા હતા, આખી ગાડીઓ જાય, આખી ટ્રકો જાય અંદરથી. મને એટલું સમજાવી દો. આ નાળુભાઈ ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ બતાવજો. આખા એ નાળામાંથી જો બેરિકેડ્સ મૂકેલા હોય આ નાળામાંથી, તો આખી ટ્રકો પસાર થાય. જો પહેલે રોડ ઉપર મૂક્યા હોત તો એનો મતલબ લાપરવાહી છે. દુર્ઘટના સર્જાયા પછી સમયસર ફાયર બ્રિગેડ પહોંચતું નથી. આ પણ તો યોગ્ય નથી ને. સિસ્ટમ સુધારવી તો જરૂરી છે. રોનકભાઈ, આ ખરેખર એક દુઃખદ ઘટના છે ને. આપણે ગુજરાતનો યુવાન એક આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. સાથે આપણે જેમ કહ્યું કે સ્વાભાવિક છે, જેના ઘરનો વ્યક્તિ જાય તેનું દુઃખ તો આપણે વ્યક્ત પણ ના કરી શકીએ શબ્દોમાં, એવું હોય. પણ બેદરકારીની જે વાત છે, તો મને લાગે છે કે 2-3 આની અંદર પાસા જોવા જેવા છે. કે એક તો આ કમોસમી વરસાદ પડ્યો, સાથે સાથે દર વખતે ત્યાંના પણ સ્થાનિક સાથે વાત કરશો તો એ લોકો કહે છે કે દર વખતે બેરિકેટિંગ પણ થાય છે ને. જ્યારે આ ઘટના બની ત્યારે રેસ્ક્યુની ટીમ ઓલરેડી ત્યાં 2 વ્યક્તિ હાજર હતા અને એ લોકો બધાને રોકતા હતા. પણ કોઈ કારણસર આ જે વાહનો છે, સૌથી પહેલાં એક ખટારો ટ્રક ગઈ અંદર, એ બંધ પડી ગઈ. એની પાછળ એક ઓલ્ટો ગાડી ગઈ, એની પાછળ બીજા 2 ટ્રક, અને ત્યારબાદ રોકવામાં આવ્યા. પણ તે છતાં બી જે 1-2 વાહન ગયા એની અંદર અનફોર્ચ્યુનેટલી જે લોકો છે એમાંથી એક ભાઈને રેસ્ક્યુ ના કરી શક્યા. એટલે મને લાગે છે કે અત્યારે દોષારોપણની વાત નથી, પણ એક નાગરિક તરીકે ઘણી વખત આપણને એક નાની વસ્તુ જેમ કે એક હેલ્મેટ પહેરવી એક કાયદો છે, પણ અમુક વખત આપણે ઇગ્નોર કરીએ, ચલો ભાઈ હું ઘરની બહાર જ જઉં છું, ચાલશે, હું આવું છું 10 મિનિટ. પણ એ જ વખતે અનફોર્ચ્યુનેટલી જો આવી દુર્ઘટના બને છે તો આવું થાય છે. એટલે મારે એ પણ આપના માધ્યમથી 2 હાથ જોડીને વિનમ્ર અપીલ કરવી છે ગુજરાતના લોકોને કે પ્લીઝ તમે લોકો દરેકે દરેક એનું પાલન કરો. આની અંદર સાથ સહકાર આપો. જો હું આપને કહું, નગરપાલિકાએ 27 તમારા વતી હું અપીલ કરી લઉં. પણ તમે કહો છો ને કમોસમી વરસાદની આગાહી અંબાલાલ કાકા ભૂલી જાઓ. હવામાન વિભાગે કરી હતી, બરાબર? તો કમોસમી ન કહેવાય, ધ્યાન રાખવું જોઈએ. રોનકભાઈ, આગળ કહો. બીજી વાત મહત્વની એ છે કે જેમ મેં આપને કહ્યું કે એ રીતે જો કોઈ પણની બેદરકારી હોય, પણ છેવટે તો આપણે એક યુવાને ગુજરાતનો ગુમાવ્યો છે એ આપણે જોયું. સરકારની જો વાત કરો તો દર વખતે બેરિકેડિંગ થાય છે. આ દુર્ઘટના બની ત્યારે પણ રોકવા માટે 2 વ્યક્તિ ત્યાં હાજર હતા, પણ ઘણી વખત એવું થતું હોય છે, જેમ આપણે ચીફ ઓફિસરે એમને વાત કરી કે એમની વાતનું ઉલ્લંઘન કરીને પણ કદાચ હું નીકળી જઈશ એમ કરીને 1-2 ગાડી અંદર જતી રહી અને પછી એ લોકો અનફોર્ચ્યુનેટલી આની અંદર ફસાયા. તો મને લાગે છે કે આપણે સૌએ આની અંદર ધ્યાન રાખવું પડે. જ્યાં સુધી ફરીથી કહું છું, પ્રશાસને અંદર 27 HP પંપ પણ રાખ્યો છે. કાલથી બીજા પણ એક્સ્ટ્રા પંપ મૂકીને પાણી જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. અને આપણે જોયું છે કે અમદાવાદની અંદર તો ટોટલ 100 જેવા બ્રિજીસ ને અંડરપાસીસ છે. તો અહીંયા પણ પ્રશાસન જે છે, અને જ્યાં સુધી અમારી સરકારની વાત છે, તો એક નાગરિકનો જીવ ખૂબ મહત્વનો છે. એટલે બેરિકેટિંગ પણ થાય છે, પણ સાથે જ્યારે કદાચ કોઈ આવી દુર્ઘટના બને છે તો આ ખૂબ એક દુઃખદ ઘટના છે. એટલે આપણે જો સૌ ભેગા મળીને રૂલ્સ ફોલો કરીએ, કદાચ નાનો રૂલ હોય કે હેલ્મેટ પહેરો, કદાચ તો એ પણ બચાવી શકે છે. અને આવી દુર્ઘટના આ જગ્યાએ કે કોઈ જગ્યાએ ફરીથી ના થાય એનું કાળજી આપણે ચોક્કસથી રાખી શકીએ. નીલભાઈ, તમે અમદાવાદના પંપની વાત કરીને, અમદાવાદમાં જ ગયા મંગળવારે વરસાદ પડેલો ને, 3 ઇંચ સુદ્ધા પણ નહોતો. અને આ જોઈ લો, આ દ્રશ્યો, આ ગયા મંગળવારના દ્રશ્યો જોઈ લો. અને અંડરપાસ બી બતાવો, અંડરપાસ બી બતાવી દઉં. રોનકભાઈ, વરસાદની અંદર આ અમદાવાદ છે આપણું. હજી તો પડવું જ નથી, એમ આપણે તો કડી પૂરતા જ રહીએ. રોનકભાઈ, આ આપણે આખું જોઈએ છે, પણ ઘણી વખત કોઈ એરિયા હોય, એક સોસાયટીના શેપનો હોય, એક નહીં ભાઈ, 117 જગ્યાએ પાણી ભરાયેલા અમદાવાદમાં. અને આ જે હાલ વિડીયો જોવો છો ને, આ ગઈકાલે અમે શૂટિંગ કરેલો જ. મંગળવારે વરસાદ પડ્યો હતો અને ગઈકાલે આ પાણી ભરાયેલો. ગઈકાલના દ્રશ્યો છે, આ ગઈકાલના દ્રશ્યો છે. કહો મને. ના, હું ફરીથી આપને કહું છું કે દરેકે દરેક જે પણ અંડરપાસ છે ત્યાં પંપની સુવિધા છે. કોઈ પણ એક્સિડન્ટ ના થાય એના માટે બેરિકેટિંગ પણ છે. અમુક જગ્યાએ તો પરમેનન્ટ ગેટ્સ પણ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે બંધ થાય છે. અને પ્રશાસન જે છે તે 100% કાળજી રાખે છે. પણ સાથે નાગરિકોનો પણ સાથ સહકાર સહયોગ જો મળે તો ચોક્કસપણે આવી દુર્ઘટના આપણે રોકી શકીએ. જી રોનકભાઈ. પટેલ સાહેબ મારી સાથે જોડાય છે. પટેલ સાહેબ, શું કારણ આ પ્રકારે
લોકોની જિંદગી જાય છે. શું કારણ? દર ચોમાસે કે ચોમાસું આવે તે પહેલાં આ પ્રકારે પાણી ભરાય છે. આ બ્રિજના ડિઝાઇનિંગમાં ઇસ્યુ હોય છે, પાણીના નિકાલનું પ્રોપર આયોજન નથી, ક્યાંક ફાયર બ્રિગેડ પ્રોપર નથી. કારણ છે શું? જી રોનકભાઈ, આ કડીના કિસ્સામાં પહેલાં તો એ ખબર નથી મને કે એને પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન થવું જોઈએ, કર્યું છે કે નથી, કારણ કે હવે ટાઈમ હવે થાય છે એનો. અને ઇન કેસ ન થયું હોય અને અચાનક આવો વરસાદ આવે તો જે સ્થાનિક જવાબદાર વ્યક્તિ હોય એને આવી સંવેદનશીલ જગ્યાએ તરત પહોંચી જવું જોઈએ અને અગાઉથી એના પ્રિવેન્ટિવ પગલાં લેવા જવું જોઈએ. હવે આ કિસ્સામાં શું છે એ ખબર નથી. એટલે બીજું કે ખરેખર રોનકભાઈ, આ તો એ સિસ્ટમ એવી હોવી જોઈએ કે 2.5 ઇંચ 1 કલાક પ્રમાણે 3 કલાક સતત 7.5 ઇંચ 7.5 ઇંચ વરસાદ પડે તો કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમને કંઈ થવું જોઈએ. ડ્રેનેજ હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, જે કંઈ સિસ્ટમ હોય પાણી નિકાલની, એ કોઈને કંઈ પ્રશ્ન થવો જોઈએ ને એ પ્રમાણે તો હોવું જ જોઈએ. હવે 2 ઇંચમાં આવું થાય તો એમાં એક વસ્તુ એ થાય કે આ છે એ રેલવે અંડરબ્રિજ છે, એટલે રેલવે અને આ સ્થાનિક તંત્ર બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે રોનકભાઈ, હજુ ભારત સરકારના જે કેન્દ્રીય જે સંસ્થા હોય છે અને સ્થાનિક કોર્પોરેશન હોય, નિગમો હોય કે સ્ટેટના હોય, એ લોકો ભારત પાકિસ્તાની માફક અલગ રીતે કામ કરતા હોય છે. એ રેલવે એનો બ્રિજ કરીને ગયું, પરંતુ એ પાણી જે છે એણે પ્રોપરલી જોયું કે એનું ડિસ્પોઝલ એફિશિયન્ટલી થઈ શકે એમ છે નહીં, એ પ્રમાણે ડિઝાઇન સિસ્ટમ છે કે નહીં એ જોવામાં આવી ન હોય તો સ્થાનિક તંત્રએ જોવું છે. આ બંને વચ્ચે સંકલન હોય એ જોવું જરૂરી છે. હું બીજો દાખલો આપું કે આપણે ફ્લાયઓવર બ્રિજ અમદાવાદમાં ટ્રાફિક ઘટાડવા માટે બનાવીએ છીએ, પણ જ્યાં ફ્લાયઓવર બ્રિજ થાય છે ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઉપરથી વધી જાય છે. હું બેસ્ટ દાખલો તમને આપું કે એસજી હાઈવે ઉપર ત્યાં આપણે જે ઝાયડસ બ્રિજ, સોલા બ્રિજથી માંડી અને ઇસ્કોન બ્રિજ સુધી જઈએ તો આખું ટ્રાફિકના પ્રશ્નો ઉપરથી વધારે ઊભા કરી દીધા છે. કારણ કે કેન્દ્ર સરકારવાળા આવીને તો એમને નેશનલ NHAI ઓથોરિટીવાળા એમનું કામ કરીને જતા રહ્યા, પરંતુ ટ્રાફિક આવવા જવાનું થયું કે નહીં બરાબર, એવી રીતે રેલવેમાં જે પણ કંઈ સિસ્ટમો કામ કરતી હોય એ લોકોએ એ જોવાની જરૂર છે કે એ નાળું એમના સ્ટાન્ડર્ડ ડિઝાઇન પ્રમાણે ગયા, પણ બાકીનું જે લોજિકલ ડિસ્પોઝલ ઓફ વોટર કે થયું છે કે નહીં એ જોવું જોઈએ. બીજું કે રેલવે આ બધું છે ને સ્થાનિક વ્યક્તિઓએ, અને જો કેન્દ્ર સરકારનું હોય તો MPએ પણ સાથે જોવું જોઈએ કે એ કેન્દ્ર સરકારની જે ઓથોરિટી કામ કરતી હોય એ લોકો એ નીચે પ્રમાણે રિસ્પોન્સ આપે છે કે નહીં, એ આ સંકલનનો અભાવ પણ હોઈ શકે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે કે જ્યાં જ્યાં રેલવેના નાળા છે શહેરી વિસ્તારની અંદર, ત્યાં હરમેશ આ સમસ્યા થતી રહે છે. એ રાજકોટ હોય, સુરતનું લિંબાયત ગરનાળું હોય, વરાછા ગરનાળું હોય, વડોદરા હોય, નાના મોટા નગર હોય કે પછી આ કડીનો કિસ્સો, આ હકીકત છે. અને રેલવેએ સ્થાનિક પ્રશાસન સાથે એ કોઓર્ડિનેશન રાખવું જ પડશે, જે નથી રખાતું એ હકીકત છે. સાથે જ ફાયર બ્રિગેડે પણ એલર્ટ રહેવું પડશે, નગરપાલિકાએ પણ એલર્ટ રહેવું પડશે. આ કાર્યક્રમ હું એટલે કરી રહ્યો છું કે સામે 1-1.5 મહિના પછી ચોમાસું આવી રહ્યું છે. આપણે એક ખોયો છે, બીજાને ખોવા નથી માગતા. અપેક્ષા કરું, આશા રાખું, વિશ્વાસ પણ રાખું કે કમસે કમ આફતમાંથી તમે શીખજો. અત્યાર સુધી નથી શીખ્યું પ્રશાસન, એ હકીકત છે, પણ હવે હદ થાય છે. તમારી જવાબદારી છે પાણીના નિકાલની પ્રોપર વ્યવસ્થા થાય. અમારી જવાબદારી છે ખોટું રિસ્ક ન લઈએ. અમે સતર્ક રહીશું, પણ પાણી જમા ન થાય, પાણીનો નિકાલ થાય, સમયસર રેસ્ક્યુ થાય, આ તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી તમામ સ્થાનિક પ્રશાસનની છે અને એ કરવી જ પડશે. જ્યારે જ્યારે નહીં કરવાનો તમે, ત્યારે અમને તકલીફ પડે છે, અને જ્યારે જ્યારે મારા નાગરિકને તકલીફ પડશે ને ત્યારે ગુજરાતના દીકરા તરીકે દમખમ સાથે બોલીશ.